જ્યારે લાઈફની અંદર કોઈ આમ ઘનઘોરવાળું ગમી જાય ને અને એની પાસે રહેવાની તમને ઈચ્છા થાય ત્યારે અંદરથી એવું થાય કે કાશ આની જોડે દોસ્તી થઈ જાય તો મજા પડી જાય. ને મને સાચે નહીં યાદ કે પહેલી વાર જોયા પછી કયા મંદિરમાં કયા ભગવાનની પાસે મેં એને દિલથી માંગી હતી કે અમુક ટાઈમ પછી સામેથી એણે કીધું કે ફ્રેન્ડ્સ. મેં કીધું યસ. બસ ત્યાંથી શરૂ થઈ વાતો, અને વાતોને વાતોમાં ખબર નહીં ક્યાં વીતી એ રાતો. હવે તો દરેક વાતમાં ગમતો એને મારો સાથ, અને વાંધો ક્યાં હતો દોસ્તીના નામે પકડવામાં હાથ. લોકોની નજર ના લાગે ને એટલે રહેતા અમે એમનાથી દૂર, અને એક જ હેન્ડસ્ફ્રીમાં સાંભળતા અમે ગમતા ગીતોના સુર. એક દિવસે દોસ્તીમાં લાલ નહીં પણ પીળા કલરનો ગુલાબ અપાય એવું એણે મને સમજાવીને કીધું. ને સાલું ખબર નહીં ક્યારે આ વાતોને વાતોમાં એણે મારું દિલ લીધું. આમ તો દિવસની બધી જ વાતો એની સાથે શેર થતી, પણ સાલું એ મને કેટલું ગમે છે ને એ દોસ્તી તૂટી જવાના ચક્કરમાં વાત દિલમાં ને દિલમાં રહેતી. હવે શું કહું મારા હાલને કે પાસે રહીને પણ પાસે નથી, અને દિલમાં રહીને પણ એ સાથે નથી. યુ નો લાઈક કુછ કુછ હોતા હૈ ના સોંગની પેલી લાઈન કે पास रह के भी थी दूरी, जाने कैसी थी मजबूरी, वक्त वो भी अजीब था जब तू मेरे करीब था. ત્યારે આ ઇશ્કરંગાએ પહેલી વાર એ ગમતા વ્યક્તિની દોસ્તી ચાખી. ઇશ્કરંગા એ દિવસે પીળા રંગના રંગમાં રંગાયા.